અમદાવાદના ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એન્ડ ટ્રેડર્સ ચેરિટેબલ ટ્રસ્ટ એસોસિએશન દ્વારા ભવ્ય અને વિશાળ ગારમેન્ટ એક્સપોનું અમદાવાદ ઇકા ક્લબ ખાતે 2 દિવસનું આયોજન કરાયું. અમદાવાદમાં એક્સપોમાં યુવા સાહસિકો તેમજ ઉત્પાદકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. ફેટા સિઝન 6 મુજબ આવનાર સમયમાં ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં લઈ કુર્તી ઉત્પાદકોએ આવનાર સિઝન માટે વિવિધ કુર્તી સેમ્પલ રજૂ કર્યા. લેડીઝ ગાર્મેન્ટ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાની દુનિયાભરના 5000થી વધુ ગાર્મેન્ટ વેપારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સીમાટા દ્વારા ફેટા સિઝન 6નું આયોજન કરી ગાર્મેન્ટ ઉદ્યોગ સાથે અમદાવાદ કાપડ બજારને મંદીમાંથી બહાર લાવવાનો અથાગ પ્રયાસ કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત, અમદાવાદ. સેન્ટરોને સૌથી બેસ્ટ હિન્દુસ્તાનમાં જે પોલિસી જાહેર થવાની છે એ આ વર્ષે ગુજરાત સરકાર કરશે અને થોડા દિવસમાં આપ જોશો તો ધીરે ધીરે અહીંયા ગાર્મેન્ટનો ઉદ્યોગ જે વધેલો છે એ બેંગ્લોર કરતાં અને કલકત્તા કરતાં પણ આગળ વધશે તેવી ચોક્કસ મને ભીતિ છે. આજનો જમાનો છે. ગાર્મેન્ટ આજે કોઈ પણ સ્ટુડન્ટ હોય કે ઓલ્ડ મેન હોય કે કોઈ બી વયના કોઈ બી બહેન કે ભાઈ હોય એ આજે કોઈ સ્ટીચ કરાવતા નથી. તમામ વર્ગ અત્યારે ગાર્મેન્ટ લે છે. આજે જુદી જુદી બ્રાન્ડ્સ જે ફોરેનની બ્રાન્ડ્સના લેતા હવે આજે ઇન્ડિયાની દરેક બ્રાન્ડો એટલી પ્રચલિત થઈ છે કે જે એક્સપોર્ટ થઈ રહી છે. માટે બધા જ લોકો સોશિયલ મીડિયામાં જોઈને ઓનલાઈન પણ પરચેસ કરતા થઈ ગયા છે અને ગાર્મેન્ટ સિવાય હવે કોઈ ઉકેલ નથી. શીખ્યા છે એ લોકો બી ડિઝાઇનિંગ ક્ષેત્રે અમને ફાળો આપી શકે, એમની અમે હેલ્પ લઈ શકીએ. એટલે એમ કહેવો કે નાનાથી લઈને મોટા સુધી અને ગડપણથી લઈને યંગ જનરેશન સુધી બધાને આ ઇન્ડસ્ટ્રી રોજીરોટી પાડે છે. એટલે મારી તો ગુજરાત સરકાર હોય કે આપણે કેન્દ્રમાં આપણી ભાજપ સરકાર હોય, એક ડિમાન્ડ છે કે તમે આ ઇન્ડસ્ટ્રી માટે કંઈ તમે ધ્યાન આપો ને આને કંઈ સબસિડી પૂરી પાડો. અમે જે આ ફેર કરી રહ્યા છીએ ને એ ફેરની પાછળ એવું થાય છે કે અહીંયા ઓલ ઓવર ઇન્ડિયાથી ને દુબઈ છે, બાંગ્લાદેશ છે કે ત્યાંથી બી છે ને બહારથી કમસે કમ 4 થી 5 હજાર વિઝિટર 2 દિવસ માટે આવતા હોય છે. ને અમદાવાદને આમ કહેવાય કે એટલું સરસ બિઝનેસ આપી જાય છે કે આ ઇન્ડસ્ટ્રી છે ને આના રાહે ખાલી છે ને 60 દિવસ સુધી વગર ઓર્ડરે પણ ચાલી શકે એટલા બધા લોકો જોડે ઓર્ડર આવી જાય છે. એટલે રોજગારીમાં તમને કહું કે ગુજરાતના ખૂણામાં આ ઇન્ડસ્ટ્રી બધાને રોજગારી પૂરી પાડતી હોય છે. કેમ મોટી રોજગારી ઉપલબ્ધ કરાવે છે? આ મોટી રોજગારી